રહેવા દે બેટા. આ કે છે કે મોઢા બદલાઈ જાય, આ પિક્ચર જોઈને આવી છે? હે, આવું બધું સિનેમામાં થાય, ફિલ્મોમાં થાય. અસલ જિંદગીમાં થોડી આવું થતું હશે. મને કે જો એવું થતું હોય તો મેં જ મારો ચહેરો કોઈ હીરો જેવો ન કરી નાખ્યો હોત. હે બેટા, મને એમ કે. હે કેશવ, તમે એની વાતમાં નહીં આવતા પ્લીઝ. માધવ, હજી તું આની ચડામણીની અસરમાં છે. જો તને પુરાવા જોયો છે ને, મારી પાસે બધી વાતોના પુરાવા છે, એકો એક વાતમાં. તારા નાનપણથી લઈને આ છોકરીના ગાંડપણ સુધીના બધા જ છે. હા, હું આપીશ તને બધા પુરાવા આપીશ. પણ ચૂપ, એકદમ ચૂપ, બસ ચૂપ. મારે કઈ જ નથી જોવું. મને ખબર છે કે તમે સાચા છો. મને એ પણ ખબર છે કે તમે પણ સાચા છો. પણ હું કોની વાત માનું? તમારી વાત માનું કે પછી તમારી વાત માનું? હું કહું ને, હું કહું શું કરું? દુનિયાની વાત માનવાની બેટા. મને એમ કે દુનિયા આ છોકરીને શું સમજે છે? ગાંડી. એના ઘરવાળા એને શું સમજે છે? ગાંડી. નહીતર એના ગાંડાની હોસ્પિટલમાં નાખી હોત. અરે માધવ દીકરા, આ છોકરી જેવી કઈ છોકરી બહાર છે જે તારા જેવા આવા હેન્ડસમ અને કરોડપતિ છોકરાની શોધમાં હોય છે. તને ખબર છે, એને તને ભેરવવા માટે આ ગાંડપણના નાટક કર્યા છે. તું એને છોડી દે, એને હું સંભાળી. હા કેશવ, તમારા સુધી પહોંચવા માટે હું મેન્ટલી ડિસ્ટર્બ છું એવું નાટક કર્યું. તમે હોસ્પિટલ ગયા, હું ત્યાં કેમ નથી વિચારો ને. કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હું ડ્રામા કરતી હતી. આઈ સ્વેર. હું હોસ્પિટલથી બહાર આવી તો એ પણ તમારા માટે, તમને મળવા માટે. કેશવ, તમે જ કહો કેશવ, જો આ તમારા કાકા હોય તો તમારી સાથે ગન પોઈન્ટ પર વાત કરે? ક્યારે નહીં. એ છોકરી, હે મારા માધવને પહેલેથી ખબર છે કે એના કાકા પાસે આ ગન છે. નહીં માધવ? હે કેશવ છે આ, માધવ નથી. અરે આ માધવ છે, કેશવ નથી. માધવ દીકરા, તું આની વાત નહીં સાંભળ, તું મારી વાત સાંભળ. કેશવ, તમે મારી વાત સાંભળો પ્લીઝ. આ તમને કંઈ પણ કહે, તમે માધવ નથી, તમે કેશવ છો. માધવ, તું મારી વાત સાંભળ. આ છોકરી તને ભીરવી રહી છે બેટા. ના કેશવ, તમે યાદ કરો ને કેશવ, તમે કેશવ છો. માધવ, તું મારી વાત સાંભળ બેટા. ચૂપ થઈ જાઓ પ્લીઝ, ચૂપ થઈ જાઓ. કેમ ફઈબા, હવે નીરવની વાત આવી તો તમારા મનમાં આવી બધી વાત આવી ગઈ? તમે આ ઘરના વડીલ હશો ફઈબા, પણ મારા વડીલ મારા પપ્પા છે ને, એમને કોઈ પ્રોબ્લેમ નથી તો તમને શું પ્રોબ્લેમ છે? ગુરુ, આ જો તારી છોકરીને જો. ઐશ્વર્યા બેટા, ફૈબા સાથે આ રીતે વાત ન થાય. આ રીતે વાત એટલે શું પપ્પા? મેં કોઈ આડી આવડી વાત કરી? એમને તુકારો દીધો મેં? પપ્પા, જે સાચું છે એ જ મેં કીધું, અને સાચું કહેવાનું હક બધાને હોય. એ જે હોય એ બેટા. આ બેટા બેટા કરે છે ને, એટલે જ આ છોકરીની જીભ વેત એકની થઈ ગઈ છે. એક મિનિટ ફઈબા, મારી જીભની ચિંતા તમે નહીં કરો. મારી જીભ એટલી જ છે જેટલી પહેલા હતી. ઉલટાનું હવે મને આવડી ગયું છે કઈ રીતના પોતાનું માન જાળવવાનું અને સાચું બોલતા આવડી ગયું છે બધાની સામે. આજે આ તમે બધું જે કરો છો ને, એના લીધે મારે બોલવું પડે છે. ઐશ્વર્યા બેટા, છાયાબેન ખોટું નથી કહી રહ્યા. એક મિનિટ આંટી, આમની વાત ખોટી નથી તો મારી વાત, અમારી વાત કઈ રીતે ખોટી છે? શું અમને અમારી જિંદગી જીવવાનો હક નથી? શું આખી જિંદગી અમે બીજાના વિચારો પર જ ચાલીએ? આંટી, નીરવ દરેક વાત પર ચૂપ રહે છે ને, એટલે એને કોઈ પણ આવીને કાઈ પણ કહી જાય છે. ઐશ્વર્યા, જો ભૂલ કરી હોય તો જિંદગીભર સાંભળવું પણ પડે. અને નીરવને ક્યાં કોઈક બીજી બાબતે કઈ કહી રહ્યું છે? તને ને મને બંનેને ખબર છે કે એને કઈ બાબતે કહી રહ્યા છે. પણ હદ હોય ને મંગળ, દરેક વાતની હદ હોય. તો પછી છાયા ફૂઈને કેમ પ્રોબ્લેમ છે? મેં દરેક વાર જોયું છે, જ્યારે નીરવની વાત આવે છે ને, ત્યારે બે જ જણા હોય છે જે મોઢું બગાડે છે. એક સંસ્કૃતિ હતી ને હવે છાયા ફઈ. એ છોકરી, મોઢું સંભાળીને વાત કર.
આ મારું ઘર છે અને મારા ઘરમાં મારી મરજી ચાલશે. શું શું કીધું તમે ફૈબા? આ ઘર તમારું છે? ફૈબા જરાક યાદ કરો, ગુરુકુમાર વૈષ્ણવ સૂર્યાબાના દીકરા છે અને એ દાવે આ ઘર પર હક મારા પપ્પાનો છે અને મારા પપ્પા પછી એની ફેમિલી. ફૈબા હું આ જ ઘરમાં મોટી થઈ છું ને, એટલે મને બધું ખબર છે. પણ જો તમને યાદ ન હોય તો યાદ દેવડાવી દઉં કે સૂર્યાબાએ તમને આ ઘરમાં ખાલી આશરો આપ્યો હતો. પણ એનો મતલબ એમ નથી કે આ ઘર ઉપર તમારો હક છે. ઘરની માલિકી બા પાસે છે અને બા પછી મારા પપ્પા પાસે અને પપ્પા પછી મારી પાસે. ઐશ્વર્યા, હવે તું વધારે પડતું બોલે છે. શું વધારે પડતું પપ્પા? અરે આ બધું તો કોર્ટમાં એક લીટીમાં સાબિત થઈ જશે. અને જે લોકો ભ્રમમાં છે એ બધા સીધા ઘરની બહાર. એક મિનિટ. કોઈ પણ નિર્ણય ત્યારે લેવાય જ્યારે ઘર માલિક બદલાય. આ ઘર ના અત્યારે દાદીનું છે ને ઐશ્વર્યાનું. આ ઘર સૂર્યાબાનું છે અને રહેશે. એટલે પ્લીઝ અત્યારે તમે લોકો આ ટોપિક પર વાત ના કરો, એ જ સારું છે. શરમ આવે છે મને. બાની હયાતીમાં આપણે કેવી કેવી વાતો કરીએ છીએ. અને અફસોસ થવો જોઈએ કે વૈષ્ણવ પરિવારમાં આ પ્રકારની વાતો થાય છે. વાત થઈ ક્યારે પપ્પા? વાત થઈ ત્યારે ને જ્યારે છાય હોય. બસ. હું કોનું કહ્યું માનું? કોણ સાચું ને કોણ ખોટું? પ્લીઝ દ્વારકાધીશ, હવે તમે જ રસ્તો દેખાડો. માધવ, 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 માધવ. સંસ્કૃતિ, શું થયું? હું સંસ્કૃતિ નથી, મારું નામ કૃતિ છે. શું? ને તું માધવ નહીં, તું કેશવ છે. ને હું જે તને કહું છું ને એ ધ્યાનથી સાંભળ. આ માણસ અભિમન્યુ આચાર્ય તારા કાકા નથી. આ છોકરી કઈ પણ બોલે છે માધવ દીકરા, જે મનમાં આવે. એક મિનિટ. આ જે બોલે છે એ બધું જ મારે સાંભળવું છે. હું જે તને કહું છું ને ધ્યાનથી સાંભળ. આ માણસે મારી મજબૂરીનો ફાયદો ઉપાડ્યો છે. મને આના અને માધવના ઓછામાં ઓછા 5000 ફોટા જોઈએ છે. તારી સંસ્કૃતિ, તને માત્ર પૈસાની જરૂર છે કૃતિ. એ છોકરી કોણ છો તમે? તારો કાકા બેટા. આ બધી ખોટી લવારી બંધ કરો તમે. અરે આ એક પારકી છોકરી માટે તું મારી સાથે આવું કરીશ? શું પારકી છોકરી? અરે પારકી નહીં, આ તો ફ્રોડ છે. વાહ, આ ફ્રોડ છે, આ ફ્રોડ છે. અને તમે એકલા સાચા છો તો પણ તમે મારા લગ્ન આ ફ્રોડ સાથે કરાવવા માંગતા હતા. કેમ? પણ શું કરું બેટા, એ તારો પ્રેમ છે ને. આ છોકરી મારો પ્રેમ હતો એવું તો મને મનમાં જરાય પણ ફીલ નહોતું થયું. તો પણ તમે મારા મેરેજ આની સાથે કરાવવા માંગતા હતા. મને બધું જ સમજાય છે, બધું જ. તમારા મનમાં શું ચાલી રહ્યું છે? તમે શું કરવા માંગતા હતા મારી સાથે? આ બધા જ કામ માટે આને મને પૈસા આપ્યા હતા. તું જ્યારે હોસ્પિટલમાં હતો ને ત્યારે એને મને તારી ગર્લફ્રેન્ડ બનવા માટે કહ્યું. કાકા, તમને આ બધું કરીને શું મળ્યું? મળ્યું નથી બેટા, હજી તો મળવાનું બાકી છે.